ધોરણ 4 વિષય ગણિત સ્વ અધ્યયન પોથી. તો પ્રકરણ નંબર 2 છે લાંબુ અને ટૂંકું. હવે આમાં અધ્યયન નિષ્પત્તિ જોઈએ. તો અધ્યયન નિષ્પત્તિ 405 એમ કહે છે કે મીટરનું સેન્ટીમીટરમાં અને સેન્ટીમીટરનું મીટરમાં રૂપાંતર કરે છે. બે વસ્તુઓ વચ્ચેના અંતર, જુદી જુદી વસ્તુઓનું વજન, વસ્તુઓની ગુંજાશ વગેરેનો અંદાજ લગાવે છે અને તેનું ચોક્કસ માપન કરે છે. હવે આના વિષય મુદ્દા જોઈએ. તો અંતરના નાના મોટા એકમ સેમી, મીટર અને કિમીને સમજે છે. કિમી એટલે કે કિલોમીટર. ઊંચાઈને સેમી અને મીટરના સંદર્ભમાં સમજે અને એકબીજામાં રૂપાંતર કરે છે. મીટરનું સેમી અને કિમીમાં તથા સેમીનું મીટર અને કિલોમીટરમાં રૂપાંતર. 1 મીટર બરાબર 100 સેમી, 1 કિલોમીટર બરાબર 1000 મીટર, 1 સેન્ટીમીટર બરાબર 1/100 મીટર અને 1 મીટર બરાબર 1/1000 કિલોમીટર. જ્યારે મીટરનું સેન્ટીમીટરમાં રૂપાંતર કરવું હોય તો 100 વડે ગુણાકાર કરવો. જ્યારે સેન્ટીમીટરનું મીટરમાં રૂપાંતર કરવું હોય તો 100 વડે ભાગાકાર કરવો. અને જ્યારે કિલોમીટરનું મીટરમાં રૂપાંતર કરવું હોય તો 1000 વડે ગુણવા. જ્યારે મીટરનું કિલોમીટરમાં રૂપાંતર કરવું હોય તો 1000થી ભાગવાના. હવે આ સ્વાધ્યાયન પોથીના પ્રશ્ન નંબર 1 જોઈએ. તો પ્રશ્ન 1 છે કે નીચેના બોક્સમાં 8 બિંદુઓ આપેલા છે. આ બિંદુઓ વચ્ચેના અંતર માપી અને આપેલા પ્રશ્ન જવાબ આપીએ. પહેલાં આપણે અહીંયા બિંદુ જોઈએ. તો બિંદુ A અને બિંદુ B નું માપન કરીએ. તો સૌપ્રથમ આપણે માપપટ્ટીને 0 પર સેટ કરીશું અને ત્યારબાદ Bનું અંતર માપીશું. તો A અને Bનું અંતર માપતા એનું અંતર થાય છે 7 સેમી. એ જ રીતે B અને C એનું અંતર થાય છે 5 સેમી. હવે જોઈએ C થી Dનું અંતર. તો એનું માપતા 4 સેમી થાય છે. એ જ રીતે D થી E નું અંતર, D થી E નું અંતર થાય છે 3 સેમી. E થી F નું માપન કરતાં એનું અંતર થાય છે 3 સેમી અને F થી G નું અંતર થાય છે 2 સેમી અને G થી H નું અંતર થાય છે 1 સેમી. તો પ્રશ્ન 1 છે સૌ પ્રથમ A થી B, B થી C, C થી D, D થી E, E થી F, F થી G અને G થી H બિંદુઓ જોડો. તો આપણે જે માપે તો હવે એને જોડી દઈએ તો આ રીતે જોડાશે. હવે પ્રશ્ન 2, A થી B સુધીનું અંતર કેટલા સેમી છે? તો જુઓ આપણે લખ્યું હતું A થી B નું અંતર થાય છે 7 સેમી. તો અહીંયા લખીશું 7 સેમી. એ રીતે C થી D સુધીનું અંતર કેટલા સેમી છે? તો C થી D નું અંતર થાય છે 4 સેમી. હવે E થી F સુધીનું અંતર કેટલા સેમી થાય છે? તો E થી F સુધીનું અંતર થાય છે 3 સેમી. F થી H સુધીનું અંતર કેટલા સેમી છે? તો F થી H સુધીનું અંતર થાય છે 3 સેમી. G થી H સુધીનું અંતર કેટલા સેમી છે? તો G થી H સુધીનું અંતર થાય છે 1 સેમી. હવે પ્રશ્ન 7 છે કે તમે આપેલા અંતરમાં કયા બે બિંદુઓ વચ્ચેનું અંતર સૌથી વધુ છે? તો જુઓ કયું વધારે છે? A અને B એનું સૌથી વધુ અંતર છે. કેટલું છે? 7 સેમી. એ જ રીતે તમે આપેલા અંતરમાં કયા બે બિંદુઓ વચ્ચેનું અંતર સૌથી ઓછું છે? તો G અને H નું સૌથી ઓછું છે. હવે 9, એક બાળક એ બિંદુથી શરૂ કરી તમે દોરેલા રસ્તા પર ચાલીને H બિંદુ સુધી પહોંચે છે તો તેણે કેટલું અંતર કાપ્યું હશે? તો જુઓ A થી ગણીએ તો 7 સેમી વત્તા 5 સેમી વત્તા 4 સેમી વત્તા 3 સેમી વત્તા 3 સેમી વત્તા 2 સેમી વત્તા 1 સેમી. આ બધાનો સરવાળો કરીશું એટલે થશે 25 સેમી. એટલે હવે પ્રશ્ન નંબર 10 જોઈએ.
બિંદુ એથી સીધું જ બિંદુ એચ પર પહોંચીએ તો કેટલા સેમી અંતર થાય તે માપીને લખો. તો બિંદુ એથી સીધું એચ જોડે જઈએ તો 120 સેમી થાય. હવે આગળ જોઈએ, માગ્યા મુજબ કરો. પ્રશ્ન 1 છે કે નીચે એક પેન્સિલનું ચિત્ર આપેલું છે, તેના કરતાં લાંબી પેન્સિલ દોરો. તો સૌપ્રથમ આપણે આ પેન્સિલનું માપ કરીશું. તો આ પેન્સિલને માપતા થશે, આ પેન્સિલની લંબાઈ થાય છે 3.5 સેમી. હવે આને શું કીધું કે તેના કરતાં લાંબી પેન્સિલ દોરો. તો આપણે થોડી મોટી બનાવીએ. તો આપણે અહીંયા બનાવું છું 5 સેમીની પેન્સિલ. એ જ રીતે પ્રશ્ન 2, નીચે આપેલી લાકડીના ચિત્ર કરતાં ટૂંકી લાકડી દોરો. તો આપણે પહેલાં આ લાકડીનું માપન કરીએ. તો લાકડી માપતા એનું લંબાઈ થાય છે 6.5 સેમી. હવે આપણે એને ટૂંકી બનાવીએ. તો હવે આ લાકડીને નાની બનાવવાની છે, એટલે આપણે એને ઓછા સેમીની બનાવીશું. તો હું અહીંયા 4 સેમીની લાકડી બનાવું છું. તો આપેલી લાકડી કરતાં આ લાકડી ટૂંકી બની ગઈ. હવે પ્રશ્ન નંબર 3, નીચે આપેલી માપપટ્ટી કરતાં લાંબી માપપટ્ટી દોરો. હવે અહીંયા જુઓ, અહીંયા આપી છે માપપટ્ટી. હવે એ કેટલા સેમીની છે? તો 7 સેમીની છે. હવે હું અહીંયા 9 સેમીની બનાવીશ આ રીતે. તો આ માપપટ્ટી આપેલી માપ કરતાં લાંબી બની જશે. હવે આગળનો પ્રશ્ન કે નીચે આપેલા મોબાઈલ ફોન કરતાં 1 સેમી લાંબો મોબાઈલ બનાવો. તો પહેલાં આપણે આ મોબાઈલને માપન કરીએ. તો મોબાઈલ માપતા થશે 3 સેમી. હવે એને શું કીધું? 1 સેમી બનાવવાનું. એટલે આ 3 સેમી છે, એમાં 1 સેમી ઉમેરતા કેટલા સેમી થાય? 4 સેમી. તો આપણે અહીંયા 4 સેમીનો મોબાઈલ બનાવીશું. એ જ રીતે આગળ આપેલ વોટર બેગ કરતાં 2 સેમી નાની વોટર બેગ બનાવો. હવે આ વોટર બેગ આપી છે, આપણે એનાથી નાની બનાવવાની છે. તો હું પહેલાં વોટર બેગનું માપ કરું છું. તો વોટર બેગને લંબાઈ માપતા વોટર બેગની લંબાઈ થાય છે 7 સેમી. હવે આને શું કીધું? 2 સેમી નાની. તો 7 સેમી 2 સેમી નાની તો થાય 5 સેમી. તમારા વર્ગમાં 5 વિદ્યાર્થીઓની ઊંચાઈ માપીને કોષ્ટકમાં લખો અને પ્રશ્નોના જવાબ આપો. તો આપણે પહેલાં આપણા વર્ગના બાળકો, અહીંયા તમે તમારા વર્ગના બાળકો લઈ શકો છો. હું ઉદાહરણ તરીકે લખું છું. વિદ્યાર્થીના નામ તો કૃણાલની ઊંચાઈ છે 135 સેમી. બીજામાં લખી સુરેશની ઊંચાઈ છે 133 સેમી. આગળ લખીશ મહેશની ઊંચાઈ છે 133 સેમી. રમેશની ઊંચાઈ થશે 134 સેમી. મનીષાની થશે 132 સેમી. હવે આ કોષ્ટક ઉપરથી આપેલ પ્રશ્નના જવાબ જોઈએ. તો પહેલો 1 નંબર છે, કોની ઊંચાઈ સૌથી વધુ છે? તો તમે જોઈ શકો છો. કોની વધુ છે? સરસ, કૃણાલની. તો કૃણાલની ઊંચાઈ સૌથી વધુ છે. તો અહીંયા લખીશું કૃણાલ. કેટલા સેમી? તો કેટલા સેમી છે? 135. તો અહીંયા લખીશું 135 સેમી. એ જ રીતે કોની ઊંચાઈ સૌથી ઓછી છે? તો તમે જોઈ શકો છો. કોની છે? તો મનીષાની. તો અહીં લખીશું મનીષા. કેટલી? 132. તો અહીંયા લખીશું 132 સેમી. એ જ રીતે કોની ઊંચાઈ સરખી છે? સરસ, સુરેશ અને મહેશ બંનેની સરખી છે. બંનેને 133 ને 133 સેમી છે. એટલે અહીંયા લખીશું સુરેશ અને મહેશ. હવે આગળનો પ્રશ્ન જોઈએ. તરણેતરના મેળામાં થતી ઊંટની દોડ સ્પર્ધાનું ચિત્ર આપેલ છે. 400 મીટરની આ દોડ સ્પર્ધામાં ચિત્રના આધારે પ્રશ્નના જવાબ આપો. તો જો અહીં એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે. હવે તમે જોઈ શકો છો, અહીં 0થી લઈ 400 મીટર સુધીનું અંતર બતાવેલું છે. અહીંયા ઊંટના ચિત્ર મૂકેલા છે. હવે આપણે જોઈ શકીશું કે ઊંટ કેટલી જગ્યાએ ઊભું છે. હવે એના પરથી પ્રશ્નો જોઈએ તો તમને વધારે ખબર પડશે. તો પહેલો પ્રશ્ન છે, કયું ઊંટ સૌથી પહેલાં દોડ પૂરી કરશે? તો જે ઊંટ આગળ હોય એ સૌથી પહેલાં મળે. તો આમાંથી કયું ઊંટ છે? અહીંયા ઊંટના નામ આપેલા છે. ઊંટ એ, ઊંટ બી અને ઊંટ સી. તો તમે જોઈ શકો છો કે ઊંટ એ સૌથી આગળ છે. તો ઊંટ એ, તો અહીંયા લખીશું એ. બીજો પ્રશ્ન,
કયું ઊંટ સૌથી છેલ્લી દોડ પૂરી કરે છે? તો જે છેલ્લે ઊંટ રહી ગયું હોય એ સૌથી છેલ્લે. તો કયા નંબરનું ઊંટ છે? સી નંબરનું. તો અહીંયા લખીશું સી. હવે ઊંટ એ અને બી વચ્ચેનું અંતર કેટલું છે? તો જુઓ, ઊંટ એ 350 અને ઊંટ બી 200 મીટર છે. હવે આ બંને વચ્ચેનું અંતર જોવાનું છે. એટલે આપણે શું કરીશું? જે વધારે મીટર હોય એમાંથી ઓછા મીટર બાદ કરીશું. એટલે ઊંટ એનું 350 મીટર ઓછા ઊંટ બેનું 200 મીટર. તો 350માંથી 200 બાદ કરીશું એટલે 150 મીટર મળે. તો ઊંટ એ અને બી વચ્ચેનું અંતર કેટલું છે? 150 મીટર. હવે ઊંટ સી દોડ પૂરી કરવા હજી કેટલું અંતર કાપવાનું બાકી છે? તો જુઓ, અહીંયા દોડ કેટલી છે? 400 મીટરની છે અને ઊંટ સી કેટલા છે? 150 મીટર. હવે એને 400 સુધી પહોંચવાનું છે. તો કેટલું બાકી રહેશે? 400માંથી 150 બાદ કરીશું એટલે ખબર પડી જશે કે આ ઊંટને હજુ કેટલું બાકી છે દોડવાનું. તો 400માંથી 150 બાદ કરતાં મળશે 250. એટલે આનો જવાબ આવશે 250. એ જ રીતે ઊંટ સી એ ઊંટ બીથી કેટલા મીટર પાછળ છે? તો જુઓ, અહીંયા ઊંટ બી 200 મીટર છે અને ઊંટ સી 150 મીટર છે. એટલે આપણે 200માંથી 150 બાદ કરીશું એટલે 50 મીટર જવાબ આવે. તો ઊંટ સી એ બીથી 50 મીટર પાછળ છે. ચલો, સરસ. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 5. કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ જંકશનથી ઉપડી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પહોંચે છે. અમદાવાદથી ઉપડ્યા પછી આ ટ્રેન જે સ્ટેશને ઊભી રહે છે તેનું અમદાવાદથી અંતર દર્શાવેલ છે. તો કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ આપો. વડોદરા અને સુરત વચ્ચેનું અંતર કેટલું છે? તો વડોદરાનું અંતર છે 98 અને સુરતનું અંતર છે 228. એટલે કે વધારે અંતરમાંથી ઓછું અંતર બાદ કરીશું. તો આપણે અહીંયા દાખલો ગણીશું. તો પહેલું છે સુરતનું અંતર લખીશું. અહીંયા સુરત. તો સુરતનું અંતર છે 228 ઓછા વડોદરાનું છે 98. તો પહેલાં આપણે 0 લખીશું અને પછી 98 લખીશું એટલે સ્થાન કિંમત બરાબર આવી જાય. હવે બાદ બાકી 8માંથી 8 જાય તો 0, 2માંથી 9 ના જાય એટલે 10 લઈશું. એટલે અહીંયા વધશે 1 અને 10 ને 2 થશે 12 અને 12માંથી 9 કાઢો તો 3 વધશે અને 1 ના 1. એટલે આનો જવાબ આવશે વડોદરા અને સુરત વચ્ચેનું અંતર થશે 130 કિમી. હવે પ્રશ્ન 2. ભરૂચ અને તાપી વચ્ચેનું અંતર કેટલું છે? તો ભરૂચનું અંતર છે 169, વાપીનું અંતર છે 323. એટલે હવે શું કરીશું? આપણે પહેલાં વાપીનું અંતર લખીશું. હવે આપણે લખીશું પહેલાં વધારે અંતર કોનું છે? 323. તો 323 વાપીનું અંતર ઓછા ભરૂચનું અંતર છે 169 ભરૂચ. હવે આની બાદ બાકી કરીએ. હવે 3માંથી 9 જાય ના જાય એટલે બાજુવાળા જોડેથી 10 લઈશું. એટલે અહીંયા વધશે 1 અને 10 ને 3 થશે 13. હવે 13માંથી 9 કાઢીશું એટલે વધશે 4. હવે 1માંથી 6 ના જાય એટલે પાછું બાજુમાંથી 10 લઈએ એટલે 1 તો હતા અને 10 આ એટલે બન્યા 11. અહીંયા વધ્યા 2. હવે 11માંથી 6 કાઢીશું એટલે વધશે 5 અને 2માંથી 1 જાય તો 1. એટલે ભરૂચ અને વાપી વચ્ચેનું અંતર થશે 154 કિમી. હવે આગળનો પ્રશ્ન. જો ટ્રેન વલસાડ સ્ટેશને પહોંચી હોય તો મુંબઈ સેન્ટ્રલ પહોંચવા હજી કેટલું અંતર કાપવાનું બાકી છે? કેટલું અંતર બાકી રહે?
તો આપણે પહેલાં મુંબઈનું જોઈએ. કેટલું છે અંતર? મુંબઈનું છે 491 અને વલસાડનું છે 297. એટલે આપણે પહેલાં મુંબઈનું લખીશું 491 ઓછા 297. હવે બાદબાકી કરીએ. 1માંથી 7 ના જાય એટલે બાજુવાળા જોડે 10 લેવાનો. 10 ને 11 થયા. આની ઉપર 8 વધશે. હવે 11માંથી 7 જાય તો 4 અને 8માંથી 9 ના જાય એટલે પાછા 10 લઈશું. અહીંયા વધે 3 અને 10 ના 8 18 થયા. 18માંથી 9 કાઢો તો 9 અને 3માંથી 2 જાય તો 1. એટલે જો ટ્રેન વલસાડ સ્ટેશને પહોંચી હોય તો મુંબઈ સેન્ટ્રલ પહોંચવા તેને 194 કિલોમીટર અંતર કાપવાનું બાકી રહે. એટલે અહીંયા આવશે 194. હવે બીજો દાખલો. નડિયાદથી બોરવલી પહોંચવા કેટલું અંતર કાપવું પડે? તો નડિયાદનું અંતર કેટલું છે? 45 અને બોરીવલીનું 462. તો 462 ઓછા 045. હવે આની બાદબાકી કરીએ. 2માંથી 5 ના જાય એટલે 10 લઈશું. અહીંયા વધશે 5. 2 હતા અને 10 આવ્યા એટલે 12 બની ગયા. 12માંથી 5 જાય તો 7. 5માંથી 4 જાય તો 1 અને 4માંથી 0 જાય તો 4 ના 4. એટલે નડિયાદથી બોરીવલી પહોંચવા 417 કિલોમીટર અંતર કાપવું પડે. હવે જોઈએ પ્રશ્ન 5. અમદાવાદથી આણંદનું અંતર વધારે છે કે વડોદરાથી સુરતનું? તો આમાં પણ આપણે બાદબાકી કરવી પડશે. અહીંયા જુઓ, પહેલાં અમદાવાદથી આણંદનું અંતર તો આપેલું જ છે. તો અમદાવાદથી આણંદનું અંતર છે 64 કિલોમીટર. હવે શું કીધું? વડોદરાથી સુરતનું અંતર કેટલું છે? તો આપણે વડોદરાથી સુરતનું અંતર જોવાનું છે. તો વડોદરાનું અંતર અને સુરતનું, તો પહેલાં આપણે લખીશું સુરતનું અંતર. સુરતનું અંતર છે 228 અને વડોદરાનું અંતર છે 98. બરાબર. હવે આની બાદબાકી કરીશું. 8માંથી 8 જાય તો 0. 2માંથી 9 જાય એટલે 10 લઈશું. અહીંયા વધશે 1. હવે 10 ને 2 12 બની ગયા. 12માંથી 9 કાઢો 3 વધશે અને 1 ના 1 એટલે સુરત ને વડોદરાનું અંતર થશે 130 કિલોમીટર. હવે કેટલું વધુ છે એ શોધવાનું છે. એટલે આપણે આણંદનું અંતર બાદ કરીશું. એટલે કે આજે મળ્યું અંતર 130 ઓછા 64. હવે આ પણ બાદબાકી કરીશું. 0માંથી 4 ના જાય એટલે 10 લઈશું. અહીંયા વધશે 2. 10માંથી 4 જાય તો 6 અને 2માંથી 6 ના જાય તો 10 લઈશું. એટલા બની ગયા 12 અને 12માંથી 6 જાય તો 6 0. એટલે આનો જવાબ આવશે 66 કિમી. પ્રશ્ન 6. નીચેની ખાલી જગ્યા પૂરતો 100 સેમી બરાબર 1 મીટર. હવે 3 મીટર બરાબર કેટલા સેમી? તો 1 મીટર બરાબર 100 સેમી છે. એટલે 3 ગુણ્યા 100 એટલે 300 સેમી. હવે 18 મીટર બરાબર કેટલા સેમી? તો 18 ગુણ્યા 100 બરાબર 1800 સેમી. 1000 મીટર બરાબર કેટલા કિલોમીટર? તો 1000 મીટર બરાબર 1 કિલોમીટર. તો 9 કિમી બરાબર કેટલા મીટર? તો 9 ગુણ્યા 1000 કરી દેવાના એટલે થશે 9000 મીટર. ચંદ્રિકા પાસે મ્યુઝિયમની 137 ટિકિટો છે. એક ટિકિટથી 8 વ્યક્તિઓ મ્યુઝિયમમાં પ્રવેશ મેળવી શકે છે.
તો આ ટિકિટો વડે કુલ કેટલી વ્યક્તિઓ મ્યુઝિયમમાં પ્રવેશ મેળવી શકશે? તો અહીંયા શું કીધું છે? કેટલી વ્યક્તિઓ પ્રવેશ મેળવશે? તો આપણે જે વસ્તુ શોધવાની હોય એને પાછળ લખીશું. હવે અહીંયા જો આ રીતે મૂકીશું. આ લખીશું ટિકિટ અને પાછળ લખીશું વ્યક્તિ. હવે એક ટિકિટથી 8 વ્યક્તિઓ જોવે છે. તો 137 ટિકિટ હોય તો કેટલી વ્યક્તિઓ જોવે? તો આ બંનેનો ગુણાકાર કરીશું. 137 ગુણ્યા 8. 8 સિત્તા 56. 56 છગડો વધી પડી 5. 8 તરી 24. 8 તરી 24. 24 ના 5 1096 વ્યક્તિઓ મ્યુઝિયમમાં પ્રવેશ મેળવી શકશે. હવે પ્રશ્ન નંબર 8. અહીં આપેલા ચોરસમાં વત્તાકાર, ઓછાકાર, ગુણાકાર અને ભાગાકાર પૈકી યોગ્ય ચિહ્ન મૂકો. હવે જુઓ અહીંયા પહેલો દાખલો છે 50 સેમી અને 2 બરાબર 1 મીટર. તો 1 મીટરમાં 100 હોય તો અહીંયા આપણે કઈ નિશાની મૂકીશું 100 જવાબ આવે? તો અહીંયા આવશે ગુણાકાર. 50 ગુણ્યા 2 તો 50 દૂની 100. 1 મીટર થશે અને 100 સેમી બરાબર 1 મીટર. એ જ રીતે 750 250 મીટર બરાબર અડધો કિલોમીટર. તો વચ્ચે કઈ નિશાની આવશે? હવે અહીંયા અડધો કિલોમીટર કીધું તો અડધો કિલોમીટર 1 કિલોમીટરના 1000. તો અડધો કિલોમીટરના કેટલા થાય? 500. હવે આપણે જવાબ 500 આવવાનો છે. તો અહીંયા શું કરીશું? તો 500 જવાબ આવશે. તો 750 ઓછાકારની નિશાની કરવાની અને 250 એટલે 750 ઓછા 250 કરીશું એટલે જવાબ આવશે 500 મીટર. એ જ રીતે ત્રીજો દાખલો 3000 મીટર અને 3 બરાબર 1 કિલોમીટર. તો 1 કિલોમીટર શોધવાનો છે. તો શું કરવું પડે? ભાગાકારની નિશાની. 3000 ને 3 વડે ભાગતા 1000 મીટર મળે અને 1000 મીટર બરાબર 1 કિલોમીટર. હવે દાખલા નંબર 4 850 મીટર અને 150 મીટર બરાબર 1 કિલોમીટર. તો 850 અને 150ની શું ક્રિયા કરીશું? તો 850 વત્તા 150 કરીશું એટલે થશે 1000 મીટર અને 1000 મીટર બરાબર 1 કિલોમીટર. એ જ રીતે 40 સેમી 5 બરાબર 2 મીટર. તો 40 સેમી ગુણ્યા 5 40 ગુણ્યા 5 કરીશું એટલે 200 સેમી મળે અને 200 સેમી એટલે 2 મીટર થાય. એ જ રીતે બીજો દાખલો 75 સેમી 25 સેમી બરાબર અડધો મીટર. અડધો મીટર એટલે 50 સેમી થાય. તો 75 સેમીમાંથી 25 સેમી બાદ કરીશું. તો 75 ઓછા 25 કરીએ એટલે આપણને જવાબ મળશે 50 સેમી. 50 સેમીને આપણે અડધો મીટર પણ કહી શકીએ. હવે પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થીઓ નીચેના રમતના મેદાનની ફરતે ફરે છે. તેમણે નીચે મુજબ ચક્કર મારે છે. તેના આધારે પ્રશ્નના જવાબ આપો. હવે જો અહીંયા સરસ મજાનું મેદાન દોરેલું છે. મેદાનની લંબાઈ 600 મીટર, પહોળાઈ 500 મીટર છે અને એની ફરતેનું. હવે અહીંયા જોઈએ વિદ્યાર્થીના નામ અને વિદ્યાર્થીએ મારેલા ચક્કરની સંખ્યા. તો પહેલાં છે આર્યન. આ મેદાનની ફરતે 3 ચક્કર લગાવે છે. મિત્રા મેદાનની ફરતે 4 ચક્કર લગાવે છે અને અનુજ મેદાનની ફરતે 2 ચક્કર લગાવે છે. હવે આના ઉપરથી આપણે પ્રશ્ન જવાબ આપીશું. તો પ્રશ્ન 1 છે કોણે સૌથી વધારે અંતર કાપ્યું અને કેટલા કિલોમીટર? તો પહેલાં તો આપણે સરવાળો કરી દઈશું એટલે આપણને 1 ચક્કરનું અંતર મળી જશે. તો પહેલાં લખીશું 600 મીટર વત્તા 600 મીટર વત્તા 500 મીટર વત્તા 500 મીટર એટલે આપણને જવાબ મળશે 2200 મીટર. હવે 1 ચક્કર મારવા 2200 મીટર જોઈએ. હવે કેટલા કિલોમીટર? તો કિલોમીટરમાં શું કરવાના? 3 પોઈન્ટ કાપી દેવાના. તો આ 3 કાપીશું એટલે આપણને મળશે 2.2 એટલે કે 1000 વડે ભાગો તો 2.2 મળે.
કોણે વધારે અંતર કાપ્યું છે? તો આ કોષ્ટકમાં આપ્યું છે મિત્રા 4 ચક્કર લગાવે છે, એટલે કે મિત્રા 4 ચક્કર લગાવે એટલે 4 ગુણ્યા 2.2 કિલોમીટર, એટલે 4 ગુણ્યા 2.2 કરીશું એટલે આપણને મળશે 8.8 કિલોમીટર બરાબર 8,800 મીટર. આ કિલોમીટર છે અને આ મીટર છે. બસ. હવે પ્રશ્ન 2, કોણ સૌથી ઓછું અંતર કાપ્યું? તો કોષ્ટકમાં આપણે જોઈશું તો સૌથી ઓછું કોણ ચક્કર મારે છે? તો અનુજે 2 ચક્કર મારે છે. હવે એક તો આપણે શોધી નાખ્યું હતું, તો એક ચક્કરના તો 2.2 કિલોમીટર છે, એટલે કે 2.2 ગુણ્યા 2, તો 2.2 ગુણ્યા 2 કરીશું એટલે આપણને જોવા મળશે 4.4 કિલોમીટર, એટલે કે 4,400 મીટર. હવે 3, આર્યન અને મિત્રાએ કાપેલા અંતર વચ્ચેનો તફાવત શોધો. હવે આર્યને અંતર કાપ્યું હતું 3 ગુણ્યા 2.2, એટલે આર્યનું અંતર થયું હતું 6.6 કિલોમીટર અને મિત્રાએ 4 ચક્કર માર્યા, તો મિત્રાનું અંતર છે 4 ગુણ્યા 2.2, તો 4 ગુણ્યા 2.2 કરીશું એટલે આપણને જોવા મળશે 8.8. હવે આ બંનેના અંતરમાંથી બાદબાકી કરીશું તો વધારે કોનું છે? મિત્રાનું. તો મિત્રાનું અંતર 8.8 કિલોમીટર ઓછા આર્યનું અંતર 6.6 કિલોમીટર, એટલે 8માંથી 6 જાય તો 2, 8માંથી 6 જાય તો 2, એટલે મળશે 2.2 કિલોમીટર તફાવત મળે. હવે દાખલા નંબર 10. નીચે આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો. પૂર્વાની શાળાએથી ઘરે જવા માટે રસ્તાનો નકશો આપેલો છે, તેના પરથી પ્રશ્નોના જવાબ આપો. હવે અહીંયા સરસ મજાનો નકશો આપ્યો છે, એના પરથી આપણે જવાબ જોઈએ. તમે નકશાનું ચિત્ર જોઈ શકો છો. અહીંયા એમાં પહેલો પ્રશ્ન છે, જો પૂર્વા શાળા, બગીચો, બેંક આ રસ્તેથી ઘરે જાય તો કેટલા કિલોમીટર અંતર કાપે? તો પૂર્વાની શાળાથી બગીચાનું અંતર 4 કિલોમીટર, પછી બગીચાથી બેંકનું અંતર 2 કિલોમીટર છે અને ત્યાંથી એના ઘરનું અંતર 3 કિલોમીટર છે, એટલે કે 4 કિલોમીટર વત્તા 2 કિલોમીટર વત્તા 3 કિલોમીટર એટલે થશે 9 કિલોમીટર. તો પૂર્વા શાળાથી બગીચા, બગીચાથી બેંક અને બેંકથી ઘરે જતા એને 9 કિલોમીટર અંતર કાપ્યું. હવે પ્રશ્ન 2, જો પૂર્વા શાળા, પુસ્તકાલય, પોસ્ટ ઓફિસ, ઘર આ રસ્તે જાય તો કેટલા કિલોમીટર અંતર કાપશે? તો પૂર્વાની શાળાથી પુસ્તકાલય 2 કિલોમીટર છે, પછી પુસ્તકાલયથી પોસ્ટ ઓફિસ 3 કિલોમીટર અને એનું પોસ્ટ ઓફિસથી એનું ઘરનું અંતર છે 1 કિલોમીટર, એટલે કે 2 કિલોમીટર વત્તા 3 કિલોમીટર વત્તા 1 કિલોમીટર એટલે થશે 6 કિલોમીટર. એટલે પૂર્વાના શાળાથી પુસ્તકાલય, પુસ્તકાલયથી પોસ્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસથી ઘરે જવાના રસ્તેથી 6 કિલોમીટર અંતર થાય. ત્રીજો પ્રશ્ન, પૂર્વાને શાળાએથી ઘરે જવા માટે સૌથી ઓછા અંતરવાળો રૂટ કયો છે? શાળાથી તળાવ અને તળાવથી ઘર એ 6 કિલોમીટર, 5 કિલોમીટર અને 6 કિલોમીટર 11 કિલોમીટર, અને બીજું છે શાળાથી પુસ્તકાલય 2 કિલોમીટર, પુસ્તકાલયથી તળાવ 3 કિલોમીટર અને તળાવથી ઘર 6 કિલોમીટર, એમ બંને 11 કિલોમીટર થાય છે. એટલે આ બે જે રૂટ છે એ બંનેનું અંતર સરખું થાય. હવે આગળ જોઈએ અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન. દ્વારકા એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ સ્ટેશનથી ઉપડીને દ્વારકા સિંધી પહોંચે છે. આ ટ્રેન જે સ્ટેશને રોકાય છે તે સ્ટેશનનું અમદાવાદથી અંતર નીચેના કોષ્ટકમાં આપેલું છે, તેના આધારે પ્રશ્નના જવાબ આપો. અમદાવાદથી હાપાનું અંતર કેટલું છે? તો અમદાવાદથી હાપાનું અંતર છે 323 કિલોમીટર. હવે વિરમગામથી રાજકોટનું અંતર કેટલું છે? તો વિરમગામનું અંતર છે 66 અને રાજકોટનું અંતર છે 147. તો 147 ઓછા 66 એટલે થશે 181 કિલોમીટર. વિરમગામથી રાજકોટનું અંતર કેટલું છે? તો વિરમગામનું અંતર છે 66 અને રાજકોટનું અંતર છે 247, એટલે કે 247 ઓછા 66.
તો 247માંથી 66 બાદ કરીશું એટલે જવાબ આવશે 181 કિલોમીટર. 3 નંબર, સુરેન્દ્રનગરથી ખંભાળિયા પહોંચવા માટે કેટલા કિલોમીટર અંતર કાપવું પડે? તો સુરેન્દ્રનગરનું અંતર છે 131 અને ખંભાળિયાનું અંતર છે 386. તો 386 ઓછા 131, તો જવાબ આવશે 255 કિલોમીટર. આગળ, એક મુસાફર રાજકોટથી ટ્રેનમાં બેસે છે. તે જામનગર સ્ટેશને ઉતરી જાય તો તેણે ટ્રેન દ્વારા કેટલું અંતર કાપ્યું? રાજકોટ ટ્રેનમાં બેસે તો રાજકોટનું અંતર કેટલું છે? 247 અને જામનગરનું અંતર કેટલું છે? 332. તો 332 ઓછા 247, 332 ઓછા 247 કરીશું એટલે જવાબ આવશે 85. તો 85 ટ્રેન વાંકાનેર સુધી પહોંચી છે. દ્વારકા પહોંચવા માટે હજી કેટલું અંતર કાપવાનું બાકી છે? તો વાંકાનેરનું અંતર છે 205 અને દ્વારકાનું અંતર છે 470. તો 470 ઓછા 205, તો 470માંથી 205 બાદ કરીશું એટલે જવાબ આવશે 265 કિલોમીટર. હવે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. 1000 સેમી બરાબર કેટલા મીટર કીધું? તો 1000ને 100 વડે ભાગીશું. તો 1000ને 100 વડે ભાગતા આપણને જવાબ મળશે 10 મીટર. અહીંયા જવાબ આવશે A, 10 મીટર. આગળ, 55 મીટર બરાબર કેટલા સેમી? તો 55 ગુણ્યા 100 એટલે કે 5500 સેમી. 20 મીટર બરાબર કેટલા સેમી? તો 20 ગુણ્યા 100 બરાબર 2000 સેમી. તો જવાબ આવશે D. 4000 મીટર બરાબર કેટલા કિમી? તો 1000 વડે ભાગવાના. 4000 ભાગ્યા 1000 તો જવાબ આવશે 4 એટલે કે C. 6 કિલોમીટર બરાબર કેટલા મીટર? તો 6 ગુણ્યા 1000 એટલે કે 6000 મીટર. મિત્રો, તમને મારી ચેનલ ગમી હશે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.